Guys, good morning. Jai Shri Krishna, Jai Mother. Hello guys, good morning. Jai Shri Krishna, Jai Mother. Jai ખડીયામાં તમે ઇન્ટ્રો કર્યો વાગ્યા છે સવારના 5:45 અને હે ને હું આજ 4 વાગે ઉઠી 4:30 વાંચવા હતું ને આ દેખો જો પપ્પા કેવો હૂતો હોય પંખો દરવાજે વાંગો એ તો હમણાં આવી દે તું શું કહેવા માંગસ? જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ બધાને. કાંઈ નહીં, એ કંઈક જ્ઞાન માગતો હશે તો જ ને. બધા કૂતરાને કેમ એવી સુવિધા નથી મળતી? એને કંઈક આપણને ઓલા ભાવનું અમાર સિરિયો જ છે આવ્યો પાછો બાકી કંઈક હશે તો જ હશે ને એમ. બધા કૂતરા કેટલાય છે એમને એને કંઈક એના સારા કર્મ હોય છે કંઈક તો જ આવ્યો હોય ને. નકર બીજા 4 કૂતરા હતા એકઈ ન રહ્યા આજે કરી. હા, હું જાઉં જીમમાં, પપ્પા પછી આવશે. બરાબર. કેવો હતો પવન આવે તમે ચૂંદડી જોઈજો દગે નહીં. પવન તો આવે છે, પંખો ચાલુ જ છે. તમને એવું ન થાય કે બંધ એ પંખો ચાલુ હોય જો. સારું ચાલો. હાલો હેલો ગાઈસ, જો નાસ્તો કરી લીધો પછી મેં કીધું એવું નાચો નથી બીજા જેવો હે હવે. વંશભાઈ મહાદેવ શું નાસ્તો કરો? મસાલા વાળી હે એટલું તીખી મારો નાચો હોય ને તો અહીંયા આવ્યા વગરનો રે કામ. કેમ કે કીટુ આવી ગયું એટલે હવે રેવા દે, હવે કીટુ શાંતિ રાખ. કીટુ જ્યાં રાજુ ગયું ત્યારે કીટીનું નામું નિશાન નહોતું. તો પછી તો આવ્યો કીટુ એટલે તો આવ્યો એ કીટુ. હારું હાલો ખાઈ લ્યો. શું ચાંદ ભાખરીનો આનંદ લ્યો એમ ને? ખાઈ એટલે એમ કે રાજુ કીટુના ચાલો વાગી ગયા છે 11. મારું પૂજા પાઠ ને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. તો મેં કીધું ફ્રી હો ને તો મારે કરવું છે દાબડા કેરીનું અથાણું. નાની કેરી લેવાની, પટુડી આવડી આવજો. હા, આવડી નાની કેરી લેવાની, એને વચમાંથી છે ને 2 કાપા કરી નાખવાના ને આવા, બરાબર ને? હવે આની અંદર હળદર અને મીઠું ભરવાનું છે. જો ગુંદા લઈ આવી, આમાં હળદર અને મીઠું આ તો કાપીને રાખી, હળદર મીઠું ભરી અને પછી છે ને એક આખો દિવસ રાખવાની, 1 દિવસ ને 1 રાત, એટલે પાણી થઈ જાય ને પછી અંદર રવેજ કરવાનું. એ શું કરવાનું છે હું તમને બતાવીશ. ચાલો કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. દર્શન કરાવવાનું ભૂલી ગઈ હતી, રસોઈ કરવા માંડી. એકલી હોય કેટલી જગ્યાએ થવું એમ. જોડી પલારી નાખી દીધી છે પપ્પાની. આ બાજુ ભીંડાનું શાક ખાય છે, આમાં મગની દાળ છે, આમાં ભાત છે અને ફોતરાવાળી મગની દાળ છે. રોટલી કરવાની બાકી રહી હવે. બરોબર છે, એકલી ને એકલી કેટલું કરું એમ. ભીંડાનું શાક ખાવ મોડું કર્યું છે કેમ કે એના પપ્પાએ પરમ દિવસ ઓલે દિવસે કંઈક મેં શાક ભરેલા રીંગણા ને બધું બનાવ્યું હતું વરાડિયા જેવું, સમજ્યા? તો એને મજા આવી ગઈ કે ઉતાવળમાં એને ગરમ શાક ખાઈ લીધું એટલે છે ને દાજી ગયું. હા, મોઢું હોય ને તાળું મોઢું થઈ ગયું. તીખું નથી ખાઈ હતા. મેં 2 દિવસ મોડું કરી દે, એને મોડું કરીને ઠંડુ કરી રાખજો ને એટલે પછી ખાઈ હતી એમ. અને રોટલી ભાખરી ન ખાતા એટલે રોટલી છે ને સહેજ પોચી કરી દઈશ પડવાળી, એટલે ખાઈએ કે ને. જો કે રોટલી તો કૂણી જ હોય મારે, એટલે ભીંડાનું શાક બને છે અસલ મોરું અને દાળ થઈ ગઈ છે, વઘાર નાખી હતી મેં. ભાત, રોટલી ને વળી. ચાલો જેને ખાવું હોય આવી જાઓ, બરોબર.
બેન ગઈ કોલેજે અને વંશભાઈ પપ્પા ગયા તેડવા અત્યારે અને વંશભાઈ હમણાં ઈ કે મારે આવું હોય પપ્પા ઈ ગયો વાયરે હું છું એકલી બરોબર કેમ કે પહેલાંના બ્લોગ જૂના તમે જોઈ શકો તો એ મારો ચહેરો આવો મોટો મોટો છે અને અત્યારનામાં શું ફેર છે કમેન્ટ કરીને કહેજો એપ્રિશિએટ થાય હું એમ કે મને એમ થાય કે ના મહેનત કરી લેકે જ બરાબર ને ભીંડાનું શાક તો તેલમાં હળવડાઈ નાખીએ એટલે ભીંડા તો ચડી જાય લાળ પડી જાય ત્યાં સુધી રાખવાનું આ તો બધાને આવડતું જ હોય બરાબર મમ્મી દાળ ચેક કરવી છે બરાબર જો ખેતરમાં પાણી જાય દેખાય છે કોણ મહાદેવ હાલવા નીકળાય મહાદેવ હાલવા જો પાણી ચાલુ છે ને વાડી જો કાબરું ઘણા ટાઈમે જોવા મળ્યું જો હા આ અમારી ફેવરેટ જગ્યા છે મારી એ ઠંડો ઠંડો પવન આવે ઓલો રચકો છે ને એટલે વોકિંગમાં જાઉં છું હું લઈને બાપા બે હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. અને મારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.